મારું નામ છે ભટિયાલકા, ઉદયનગરથી આવી છું અને મારે આજે મામલતદાર કચેરી આંગણવાડીનું ફોર્મ ભરવું છે, એટલા માટે હું અહીં આવી છું. કેવી વ્યવસ્થા છે અને કેટલી ભરતી સામે કેટલા રજૂ કરવા આવી છે, શું કહેશો? વ્યવસ્થા નામે કેવું જોઈએ તો આ કચેરીમાં બહુ ઓછી વ્યવસ્થા જોવા મળે છે. કાલ બી હું અહીંયા આવી હતી ફોર્મ કમ્પ્લીટ કરવા માટે, તો 2 વાગ્યા સુધી અહીં રહી, મારા કાગળ બધા કમ્પ્લીટ થઈ ગયા, તો અહીંયા લેવા માટે કોઈ હતું જ નહીં, બધું બંધ થઈ ગયું. તો આજે સવારે હું જોબ મૂકીને 8 વાગ્યાની અહીં આવી છું લાઈનમાં, અને બહાર કંઈ વ્યવસ્થા જ નથી ટોકન કે નહીં કાંઈ. ખાસ તો સરકાર દ્વારા જે છે તે રોજગારીને લઈને અનેક તાઇફા કરવામાં આવે છે, પરંતુ આ આંગણવાડીની જગ્યા માટે અહીંયા તમારે લાઈનમાં ઊભું રહેવું, સરકારને કઈ રીતે? સરકારે જો એક રીતે એમ કીધું છે કે પરીક્ષા વગર તમારે ભરતી કરવામાં આવશે, તો પછી આના માટે કંઈક વ્યવસ્થા હોવી જોઈએ. અલગ અલગ તમારે ડેટ આમ ટૂંકી છે તો એના બદલે લંબાવો તમે થોડીક, તો બધા વધારે ફોર્મ ભરી શકે. જે અત્યારે ગૃહિણી હોય જેના છોકરાને કામને બધું મૂકીને આવ્યા છે, તો એને કંઈક લાભ મળે વધારે. જે લાઈન જોઈને ચોક્કસથી કહી શકાય કે આ બેરોજગારી? ના, એવું ચોક્કસથી કહી ન શકાય, કેમ કે જ્યારે ભરતીની સંખ્યા જોઈએ અને આટલા ફોર્મ જોતા એવું નથી લાગતું કે કાંઈ મળી શકે. ખુશુ ત્રિવેદી. અડધી કલાકથી ઊભા છે, વ્યવસ્થા જોઈ એવી નથી. ડિજિટલ છે પણ તોય કાંઈ છે નહીં સિસ્ટમ છે એવું કાંઈ. કઈ જગ્યાએ આપ આવ્યા છો? રાજકોટથી આવી છું, રાજકોટથી જ છું. વ્યવસ્થાની વાત કરીએ, ડિજિટલની વાત કરીએ તો કોમ્પ્યુટરાઇઝ અત્યારે બધું થઈ ગયું છે, કાગળ ને બધા, તો પણ છતાં અત્યારે સ્ટાફની પણ અછત જોવા મળે છે, શું કહેશો? સ્ટાફની અછત છે, કારણ કે રોજગારી જે હોવી જોઈએ એવું કાંઈ છે નહીં. ટૂંકમાં તંત્રોમાં કાંઈ કર્યું નથી, સિસ્ટમ જેવી રીતે હોવી જોઈએ એવી રીતે કાંઈ. સરકાર રોજગાર મેળાના મોટા મોટા તાઇફાઓ કરે છે રોજગારી આપવાની, સામે રોજગારીમાં અત્યારે વારો પણ નથી આવતો, શું કહેશો? તો સરકારને શું કહેશો? સરકારને કહેશું કે આવી રીતે લોકલ પબ્લિકને હેરાન ના કરાય, કારણ કે જે તમે આપો છો, કયો છો રોજગારી સર દેવી છે લોકોને, તો એ વ્યવસ્થિત તમારે દેવી જોઈએ. આ લાઈનમાં બધા ઊભા રહી, આ ઉંમરવાળા બધા લાઈનમાં ઊભા રહી, એ તો ખોટું જ છે.